નમસ્કાર. જે લોકો ખાખીની તૈયારી કરી રહ્યા છે તેમના માટે છે આ વિડીયો. હમણાં હું જોઉં છું કે ઘણા બધા લોકો ખૂબ મોંઘા ક્લાસ અટેન્ડ કરે છે. તો મને તો એવું વિચાર આવે કે આટલા બધા પૈસા અપાતા હોય ખૂબ જ સરળતાથી એક્ઝામ પાસ કરવા માટે હું એક નાનકડી એવી ટેકનિક બતાવું છું આપને, જે મેં ઉપયોગમાં કરી હતી. મેં કોઈ ક્લાસ અટેન્ડ કર્યો નથી, મેં ઘરે બેઠા તૈયારી કરી હતી. અને પ્લસ મારું નાનું બેબી હતું 2.5 વર્ષનું, તેને શેર કરતાં મેં તૈયારી કરી હતી. પરંતુ મેં જે ટેકનિકનો ઉપયોગ કર્યો હતો એ ટેકનિક હું આપની સાથે શેર કરવા માગું છું. સૌથી પહેલાં તો તમારે અહીંયાથી તમારે સ્ટ્રોંગ બનવાનું છે. જ્યાં સુધી તમે અહીંયાથી સ્ટ્રોંગ નહીં હો ત્યાં સુધી ઉપરથી તમને ગમે એટલું જ્ઞાન આપવામાં આવશે, પરંતુ આ જ્ઞાન તમે લઈ શકશો નહીં. એટલે સૌથી પહેલાં તમારે અહીંયાથી સ્ટ્રોંગ બનવાનું છે. તો અહીંયાથી સ્ટ્રોંગ બનવા માટે તમારે શું કરવું જોઈએ? તો મેં શું કર્યું હતું, હું તમને મારો અનુભવ શેર કરું છું. તમારે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાનો છે. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જ હું ચાલું છું હંમેશા, અને હંમેશા એ જ ટેકનિકનો ઉપયોગ કરું છું. અનુલોમ વિલોમનો પ્રાણાયામ તમે કરશો તો તમને વસ્તુઓ ઝડપથી યાદ રહેશે, તમે ચીજોને ઝડપથી સમજી શકશો, તમે ગણિતના સૂત્રોને ઝડપથી તમે ક્લિયર કરી શકશો. મેં જ્યારે એક્ઝામ ક્લિયર કરી ત્યારે હું અનુલોમ વિલોમ પ્રાણાયામ કરતી હતી, થોડું મેડિટેશન પણ કરતી હતી, જેના કારણે મને વિષયોને સમજવામાં ખૂબ જ સરળતા રહી છે. આજે હું ઘણા બધા લોકોને જોઉં છું હેરાન થતા, પરેશાન થતા, તનતોડ મહેનત કરતા અને ખૂબ જ ઊંચા એવા પૈસાઓ આપે છે એ લોકો ક્લાસના. તો એ બધાને જોઈને મને એવું લાગ્યું કે મારે મારો અનુભવ શેર કરવો જોઈએ, કદાચ કોઈને ઉપયોગી થશે એટલા માટે. તો આટલું બધું તમે ખર્ચાઓ ના કરો અને ઘરે બેઠા જ તમે તૈયારી કરી શકો છો, તમારું બેઝ ક્લિયર કરી શકો છો. અને તેના માટે તમારે માનસિક રીતે મજબૂત બનવું જોઈએ. તેના માટે મેં તમને કીધું કે તમારે પ્રાણાયામ કરવો જોઈએ, વિઝ્યુઅલાઇઝેશન કરવું જોઈએ. પ્લસ જ્યારે ઊંઘવાનો ટાઈમ છે, જ્યારે તમને એવું લાગે કે મને ઊંઘ આવે છે, ત્યારે તમારે ગણિત કરવું જોઈએ. આ બધી ટેકનિકનો ઉપયોગ કરશો તો મને લાગે છે કે તમારે 70% કામ તો તમારું થઈ જશે. અને ત્યાર પછી તમે મોંઘી ફીસ આપો